નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા દાહોદ જિલ્લા સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ। અસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા। દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટના સ્થળે દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સાંસદશ્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હિયાધારણા આપી હતી। આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી। સાંસદશ્રીએ નુકસાન થયું છે પણ હિંમત ન હારવાનું ગ્રામજનોને અનુરોધ કરી કહ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે। સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર નુકસાનીનો સર્વે, ઇન્સ્યોરન્સ ક્લેમ, બળેલા માલ સામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું સાંસદશ્રીએ આશ્વાસન આપ્યું હતું। તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલી અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી। આ મુલાકાત વેળાએ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા સહિત વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।